નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા એઆઈ એક્સપોની શરૂઆત કરાવશે. આ એક્સપો એઆઈના વ્યવહારિક પ્રદર્શનનું રાષ્ટ્રીય મંચ હશે, જ્યાં નીતિ વ્યવહારને મળશે, નવો વિચાર વ્યાપક સ્તર પર લાગુ થશે અને પ્રૌદ્યોગિક સામાન્ય નાગરિક સુધી પહોંચશે. આ એક્સપો 70,000 વર્ગ મીટર વિસ્તારમાં ફેલાયેલા 10 એરેનામાં થશે, જે વૈશ્વિક પ્રૌદ્યોગિક કંપનીઓ, સ્ટાર્ટઅપ, શિક્ષાવિદો અને અનુસંધાન સંસ્થાનો, કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને એક સાથે લઈને ચાલશે. આ એક્સપોમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તઝાકિસ્તાન અને આફ્રિકા સહિતના 13 દેશોના પેવેલિયન લગાવવામાં આવશે, જે એઆઈના ફિલ્ડ્સમાં વૈશ્વિક સહયોગનું પ્રદર્શન કરશે. આ એક્સપોમાં 300થી પણ વધુ પ્રદર્શની પેવેલિયન અને લાઈવ પ્રદર્શન હશે. કાર્યક્રમની રૂપરેખાના મુખ્ય વિષયો તો કે લોકો, ગ્રહ અને ઉત્પત્તિ પર આધારિત છે. લોકો અંતર્ગત શિક્ષા, સ્વાસ્થ્ય અને નાગરિક સેવાઓમાં એઆઈનો ઉપયોગ બતાવશે, તો ગ્રહમાં પણ પર્યાવરણ અને જળવાયુથી જોડાયેલા સમાધાન બતાવશે. આ સાથે જ ઉન્નતિમાં ઉદ્યોગ, કારોબાર અને આર્થિક વિકાસમાં એઆઈની ભૂમિકા બતાવશે.